તો હેલો ફ્રેન્ડ્સ, તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવવાના છીએ ટોમેટો કેચઅપ। તો ટોમેટો કેચઅપ બનાવવા માટે મેં લાલ ટામેટા એકદમ સરસ ધોઈ અને સાફ કરી લીધા છે અને આ તાજા ટમાટા છે। તો આપણે સોસ બનાવવા માટે ટામેટા એકદમ લાલ આવે એ જ લેવાના છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે ટામેટાને કટ કરવાના છે। તો આ રીતે કટ કરી અને જે ઉપરનો ભાગ છે એ કાઢી લઈશું। તો આ રીતે રફલી ચોપ કરવાના છે। તો આ રીતે કટ કરી લઈશું બધા જ। તો આ રીતે આપણે બધા જ ટમાટાને સરસ રીતે કટ કરી લઈએ। તો આપણે બધા જ ટમાટાને સરસ રીતે કટ કરીને તૈયાર કરી લીધા છે। સાથે એક ડુંગળી પણ ઝીણી કટ કરીને લીધેલી છે અને સાથે લસણ પણ લીધેલું છે। તો ચલો હવે ફરીથી પ્રોસેસ આગળ ચાલુ કરીએ। તો આપણે બધા ટામેટાને એક કુકરમાં લઈ લઈએ। તો તમે કઢાઈમાં પણ બનાવી શકો છો, પણ કુકરમાં બનાવવાથી ફટાફટ પ્રોસેસ થઈ જાય છે, તો ટાઈમ પણ વધારે નથી લાગતો। તો ટામેટા પછી તેમાં આપણે ડુંગળી અને લસણ લીધું છે એ નાખી લઈએ। તો સાથે એક ચમચી આપણે મીઠું લેવાનું છે। તો સાથે આપણે 2 ચમચી જેટલું જ પાણી લીધું છે, વધારે નથી લીધું, તમે જોઈ શકો છો। તો બસ આટલી જ વસ્તુ નાખી અને તેની કુકર ઉપર એક વિસલ લગાવી લઈશું। તો આપણે મીડિયમ ગેસ ઉપર જ એક સીટી વગાડવાની છે અને પછી ગેસ બંધ કરી દઈશું અને કુકરને ઠંડુ થવા દઈશું। બધું જ એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી જ ખોલીશું। તો આપણે કુકરમાં એક સીટી લગાવી લીધી છે અને કુકર ઠંડુ પણ થઈ ગયું છે એકદમ। તો હવે આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણા ટામેટા એકદમ સરસ રીતે ગળી ગયા છે। તો હવે આપણે બહાર કાઢી લઈશું અને થોડીક વાર માટે ઠંડા કરી અને પછી પીસી લઈશું। હવે ટામેટા સરસ એકદમ ઠંડા કરી લીધા છે। તો હવે પીસવાના છે। તો ગરમ ટામેટા કોઈ દિવસ પીસવા નહીં, નહીંતર એકદમ ઉડશે। તો હવે આપણે ઠંડા કરી લીધા છે, તો પીસી લઈએ। આપણે આ ટામેટાને જેટલા બને એટલા એકદમ ફાઇન પીસવાના છે। તમે જોઈ શકો છો આપણે ટમેટાને એકદમ સરસ ફાઇન પીસી લીધા છે। તો હજુ સુધી આપણો ટામેટા કેચઅપ બનીને તૈયાર નથી। તો હવે આપણે તેને બહાર કાઢી દઈશું। આપણે એને ગાળી લેવાનો છે, કેમ કે એના અંદર જે વધારાના બી કે એના છાલ હોય બધું સરસ રીતે ગળાઈ જાય। તમે જોઈ શકો છો આપણે બધા જ બી અને કચરો એકદમ સાફ રીતે કરી અને એકદમ સરસ પ્યુરી તૈયાર કરી લીધી છે। તો તમે જોઈ શકો કોઈ પણ કચરા વગરની એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે કેચઅપને ચડવવાનો છે। તો જે પ્યુરી કરીને રાખી છે તે ફરીથી આપણે કઢાઈમાં લઈ અને ચડવવા માટે રાખી લઈએ। તો આપણે પ્યુરીને એકદમ ધીમા તાપે હાલ 2 મિનિટ માટે ચડવવા દેવાની છે। તો તમે જોઈ શકો છો 2 મિનિટ પછી એકદમ સરસ રીતે ગરમ પણ થઈ ગયું છે। તો તેની અંદર પાણી પણ એકદમ રિલીઝ થવા લાગ્યું છે। તો હવે તેની અંદર આપણે મસાલા કરવાના છે। તો મસાલામાં આપણે લવિંગ, લીલી ઇલાયચી, તજ, તેમાં આપણે મોટી ઇલાયચી અને કાળા મરી પણ લીધા છે। તો બધાને આપણે ખડો મસાલો જ લેવાનો છે। તો તેની એક પોટલી બનાવી લઈશું।
આપણે જે ખડા મસાલાની પોટલી બનાવી છે તે અંદર નાખી લઈશું. તો આ રીતે પોટલી બનાવીને નાખવાથી તેને સરસ ખડા મસાલાનો ફ્લેવર પણ અંદર આવે છે. હવે તેની અંદર આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખવાનો છે, જેનાથી પણ કલર પણ સારો આવે. તો આપણે 1 કિલો ટામેટાં લીધા છે, તો તેની સાથે આપણે 1 કપ ભરી અને ખાંડ લઈશું. તો તેને પણ સરસ મિક્સ કરી અને ચડવા દઈશું. તો સાથે આપણે થોડોક સંચળ પાવડર પણ નાખીશું, જેને સિંધા મીઠું પણ કહીએ છીએ અને કાળું મીઠું પણ કહીએ છીએ. તો બધાને સરસ મિક્સ કરી અને ચડવા દઈએ. તો હવે આપણે તેની અંદર વિનેગર નાખીશું, જે બજારમાં સ્ટોરમાં તમને આસાનીથી મળી જશે. તો ફ્રેન્ડ્સ, વિનેગર નાખવાથી સોસ આપણો 2 થી 3 મહિના સુધી એમ કે લાંબા સમય સુધી ખરાબ નથી થતો. તો વિનેગર નાખવું જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે ટોમેટો સોસ એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયો છે. તો તમને એક વખત ચેક પણ કરીને બતાવી લઉં. તો જો તમને ખબર ના પડતી હોય તો આ રીતે તમે ડીશમાં લઈ અને આ રીતે કરશો તો ટામેટા એકદમ જે સોસ બનાવ્યો છે આપણો નીચે નહીં આવે. તો બસ આટલું ઘટ જ બનાવવાનો છે. તો આ રીતે આપણે સોસ પાક્યો હોય એની ખબર પડી જાય છે. જો ના પાક્યો હોય તો તે પાણીની જેમ નીચે આવી જશે. તો હવે આપણે સોસ બની ગયો છે. તો હવે જે પોટલી કરીને મસાલાની રાખી છે એ પણ કાઢી લઈએ. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને કેચઅપને બહાર કાઢી લઈશું. તો સોસ ઠંડો થઈ જાય એટલે આપણે એને કાચની બરણીમાં ભરી લેવાનો છે. તો બરણીને પહેલાં આપણે ધોઈને એકદમ સાફ કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, આજની આપણી ટોમેટો સોસની એકદમ સરળ અને સહેલી રેસીપી બની અને તૈયાર છે. જો તમારા બાળકોને આ રીતે ટોમેટો સોસ ગમતો હોય તો તમે ઘરે જરૂરથી બનાવજો. હું આવી રીતે ઘરે જ બનાવું છું. તો મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. તો આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું રેણુકા ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.